સમગ્ર ભારત વર્ષ જે ઐતિહાસિક ક્ષણ અને દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ 500 વર્ષની આતુરતાનો આખરે અંત આવ્યો છે। આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં ઉજવાઈ રહ્યો છે, જેને લઈને સાવલી તાલુકાના આજુબાજુના ગામો અને નગરમાં પણ નાના મંદિરોથી માંડીને મોટામાં મોટા મંદિરોમાં પણ આજે સવારથી જ ભાવિ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે અને સમગ્ર મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે। રંગબેરંગી રોશની દ્વારા રામમય બનાવવામાં આવ્યો છે। સમગ્ર તાલુકો આજે જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યો છે। 22મી જાન્યુઆરી અયોધ્યાની અંદર રામલલ્લાની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે સમગ્ર દેશ આજે રામના નામની ભક્તિ કરી રહ્યો છે અને રામ નામ જપી રહ્યો ત્યારે રામમય બનેલા દેશને ભગવાન રામથી આ દેશને મહાસત્તા તરફ લઈ જાય અને આવી એકતા અખંડિતતા આ દેશમાં રાખે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ। ના ભૂતો ન ભવિષ્યથી આ દિવસની જે લોકો રાહ જોતા હતા અને આજ ઐતિહાસિક ઘડીને આપણે સૌ સાક્ષી બન્યા છે ત્યારે આજના દિવસે અમે સૌ પોતાની જાતને સૌભાગ્યવતી સમજીએ છીએ અને આજના આ દિવસને કદી ના ભૂલાય અને આ ઐતિહાસિક દિવસના અમે સાક્ષી છે ત્યારે આજે એટલું ચોક્કસ કહીશ કે આવી ભક્તિ ભાવવાળો માહોલ આજ દિવસ સુધી ના જોવામાં આવ્યો છે ના કદી જોવામાં આવશે। અને આજે અયોધ્યાની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એમાં સમગ્ર દેશની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય એવો માહોલ છે ત્યારે ખૂબ ખૂબ દિલથી હૃદયથી હું પોતાની જાતને આનંદની લાગણી અનુભવું છું અને આજના દિવસે ભગવાન રામને પ્રાર્થના કરું છું કે આ દેશ આવી જ રીતે એક અને અખંડ રહે અને સમગ્ર દેશ આવો એક થઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખભેથી ખભા મિલાવીને દેશને મહાસત્તા તરફ લઈ જવા માટે એમના મદદરૂપ થાય, આટલી જ અભ્યર્થના। ફરી એક વખત બધાને જય સિયા રામ।